ગાર્ડિયન ઓફ પબ્લિક પર્સ તરીકે ઓળખાતા કેગ એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિશે. કેગનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ 5માં આર્ટિકલ 148 થી આર્ટિકલ 151 અંતર્ગત કરવામાં આવે છે. તેની નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, જેમાં તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલા થાય ત્યાં સુધીનો રહે છે. કેગને સંસદમાં વિશેષ બહુમતીથી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિની જેમ જ પદ પરથી દૂર કરી શકાય છે. આર્ટિકલ 149 અંતર્ગત કેગની ફરજો અને શક્તિઓ આપેલી છે. તે મુજબ તેમનું મુખ્ય કાર્ય પબ્લિકના નાણાં સરકાર કઈ રીતે સ્પેન્ડ કરે છે તેનો રિપોર્ટ બનાવવાનું છે. તે સંસદના એજન્ટ તરીકે કાર્ય કરે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોના સંકલિત ભંડોળ, આકસ્મિક ભંડોળ અને જાહેર ખાતામાંથી થતા તમામ ખર્ચનો ઓડિટ કરે છે. આર્ટિકલ 151 મુજબ કેગ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સબમિટ કરે છે, જે પછીથી રાષ્ટ્રપતિ દ્વારા પાર્લામેન્ટ સામે મૂકવામાં આવે છે. કેગ ફક્ત ઓડિટ અને રિપોર્ટ કરી શકે છે, તેની પાસે અમલ કરવાની શક્તિ નથી, જે કેગની ભૂમિકામાં રહેલ પડકાર દર્શાવે છે. પરંતુ કેગ સરકારી ખર્ચમાં પારદર્શિતા જાળવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેથી તે જાહેર ભંડોળનો સાચો રક્ષક ગણાય છે. તે એક ખૂબ જ આદરણીય બંધારણીય પદ છે, જે નોંધપાત્ર સત્તા અને પ્રભાવો ધરાવે છે. જેમ ડોક્ટર બી.આર. આંબેડકરે કહ્યું હતું કે કેગ ભારતના બંધારણ હેઠળ સૌથી મહત્વપૂર્ણ અધિકારી રહેશે, તે મુજબ કેગની ભૂમિકા જોતા આજે તેમનો આ દ્રષ્ટિકોણ જીવંત લાગે છે.